નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। ગુજરાતમાં હાલ કોઈ મોટી સિસ્ટમ ન હોવાને કારણે ગઈકાલે 101 તાલુકાની અંદર વરસાદ પડ્યો, જેની અંદર ડાંગ જિલ્લાની અંદર સૌથી વધુ 3.5 ઇંચ વરસાદ પડ્યો હતો। એટલે કે ખાસ કરીને ભારે વરસાદવાળા ખૂબ જ ઓછા હતા। 22 તાલુકા હતા એવા હતા જેની અંદર 1 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો। બાકી તમામ વિસ્તારોની અંદર મિત્રો ખાસ કરીને 1.5 ઇંચ અને તેના કરતાં પણ ઓછો વરસાદ જોવા મળ્યો। જોકે આજથી મિત્રો બંગાળની ખાડીવાળી સિસ્ટમ ગુજરાત ઉપર આવશે, ઉપર આપણી 2 સિસ્ટમ આવશે, જેને લઈને 3 થી 6 તારીખ સુધી, આમ તો જોવા જઈએ તો 7 તારીખ સુધી ગુજરાતની અંદર હળવોથી લઈને મધ્યમ તો ક્યાંક મિત્રો અતિ ભારે વરસાદની આગાહી છે। બાકી મિત્રો અરબી સમુદ્રમાંથી આવતા તેજ પવનોને કારણે સંપૂર્ણ ગુજરાતની અંદર પવન ફૂંકાઈ રહ્યો છે, વરસાદ છે એ ઝાપટા સ્વરૂપે પડી રહ્યો છે। ભારેથી અતિ ભારે વરસાદની હાલ મિત્રો કોઈ આગાહી જોવા મળી નથી, પરંતુ ખાસ કરીને ઝડપથી જ બંગાળની ખાડીની અંદર એક મોટી સિસ્ટમ બનશે અને આ સિસ્ટમ ગુજરાતની અંદર ભારે વરસાદ લાવવાની છે। તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાતની અંદર ભારે વરસાદની શરૂઆત ક્યારે થશે, આ તેમજ મિત્રો આજે અને આવતીકાલે ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે, કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે, તેમજ મિત્રો આપણે એ પણ જોઈશું કે આગામી 15 દિવસ સુધી ગુજરાતમાં વરસાદને લઈને કેવી આગાહી છે, આવતું નક્ષત્ર ક્યારે બદલાઈ રહ્યું છે, આ તમામ માહિતી આજના વિડીયોમાં જોઈશું। તો આ વિડીયોને અંત સુધી જોજો। તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કોઈ હાલ મિત્રો મોટી સિસ્ટમ નથી, જેને લઈને મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર વાદળો તો આવ્યા છે પરંતુ વરસતા નથી। અહીં તમે જોઈ શકો ભારે વાદળો આવી રહ્યા છે પરંતુ વરસતા નથી, કારણ કે અરબી સમુદ્રમાંથી ભારે પવનો આવી રહ્યા છે। આ સિવાય જે વરસાદની ધરી છે એ હિમાચલ પ્રદેશ તરફ જતી રહી છે અને ત્યાં મિત્રો તમે જોઈ શકો છો હરિદ્વાર, કેદારનાથ, બદ્રીનાથ જે આજુબાજુના જે ડુંગરાળ વિસ્તાર છે, ઉત્તર પ્રદેશનો, ઉત્તરાખંડનો, આ વિસ્તારોની અંદર વાદળ ફાટવાના પણ ન્યૂઝ આવી રહ્યા છે। ગઈકાલે એક જ દિવસની અંદર મિત્રો 16 જગ્યાએ વાદળ ફાટવાને કારણે ભારે વરસાદના દ્રશ્યો જોવા મળ્યા હતા। તો હાલ મિત્રો જોવા જઈએ તો વરસાદની ધરી છે આ વિસ્તારમાં સરકી ગઈ છે, એ તમે જોઈ શકો છો। તો ખાસ કરીને અરબી સમુદ્રમાંથી વાદળા પણ આવી રહ્યા છે, ગુજરાત ઉપર ભેજ પણ છે, પરંતુ વરસાદની ધરી જ્યાં હોય છે ત્યાં મિત્રો ખાસ કરીને આ વાદળા જમાડો થતો હોય છે, ભારે ભેજ ભેગો થતો હોય છે અને ત્યાં ભારે વરસાદ જોવા મળતો હોય છે, જેને લઈને ગુજરાતની અંદર હાલ મિત્રો જોરદાર આગાહી છે, પરંતુ જોરદાર આગાહી પ્રમાણે વરસાદ જોવા મળતો નથી। તો ક્યારે વરસાદ આવશે તેને લઈને વાત કરીએ। તો આજે મિત્રો કેવી આગાહી છે તેની પહેલાં વાત કરીએ તો વહેલી સવારે જ મિત્રો ગઈકાલે ડાંગની અંદર જે વરસાદ પડ્યો તે વહેલી સવારે જ પડ્યો, તો આજે પણ ડાંગ છે, તેમજ મિત્રો મધ્ય ગુજરાત છે, ઉત્તર ગુજરાત છે, સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તાર છે, જૂનાગઢ, અમરેલીના ભાગો છે, આ ભાગોની અંદર ભારે વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। કચ્છમાં પણ વરસાદ છે જોવા મળી શકે છે। આ સિવાય મિત્રો જોવા જઈએ તો બપોર પછી ઉત્તર ગુજરાત છે, કચ્છ છે, તેમજ મિત્રો રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલા જિલ્લા છે, મધ્યપ્રદેશની બોર્ડરને અડીને આવેલા જિલ્લાઓ છે, દક્ષિણ ગુજરાતમાં મધ્યપ્રદેશને અડીને આવેલા જિલ્લાઓ છે, આ જિલ્લાની અંદર થોડોક મિત્રો મધ્યમ અને ક્યાંક મિત્રો ભારે વરસાદ ખાબકી શકે છે। બાકી સંપૂર્ણ ગુજરાતમાં વરાપ રહેશે। અહીં તમે પવનની ઝડપ પણ જોઈ શકો છો, કચ્છની અંદર, ઉત્તર ગુજરાતમાં પવનની ઝડપ ઓછી છે, તો આ વિસ્તારમાં વરસાદ ખાબકી શકે છે। બાકી આ વિસ્તારમાં તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતમાં અને તેજ પવન રહેવાય, જ્યાં સુધી મિત્રો તેજ પવન રહેશે, વરસાદની ધરી મિત્રો હિમાલય તરફ રહેશે, ત્યાં સુધી ગુજરાતની અંદર ગમે તેવડી મોટી સિસ્ટમ આવે પણ ગુજરાતની અંદર સાર્વત્રિક અને સારો વરસાદ જોવા નહીં મળે। અહીંયા તમે જોઈ શકો વરસાદની ધરી છે એ મિત્રો ખાસ કરીને હિમાલય તરફ જ, આપણે 15 દિવસનો મેપ જોઈ લઈએ અને જેની અંદર જોવા જઈએ તો અહીં તમે જોઈ શકો જે આ બ્લુ કલરનો ઘાટો ભાગ તમે જોઈ રહ્યા છો તે એક પ્રકારની વરસાદની ધરી છે મિત્રો। અહીં 8 તારીખે ચોક્કસ મિત્રો રાજસ્થાન ઉપર વરસાદની ધરી આવી રહી છે, પરંતુ લોંગ ટાઈમ સુધી તે મેન્ટેન કરવામાં છે ખાસ કરીને અસર થતી નથી, જેને લઈને વરસાદની ધરી ફરી પાછી હિમાલય તરફ સરકી જાય છે। તો એને હિસાબે જોવા જઈએ તો ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને ભારેથી
અતિ ભારે વરસાદની આગાહી નથી, એકદમ સામાન્ય નોર્મલ વરસાદ છે એ આગામી સમયની અંદર રહેવાનો છે, એટલે કે ભારે વરસાદની શક્યતા નથી. આ મિત્રો ઉપરી સિસ્ટમો આવી રહી છે, અહીં તમને બતાવી દેવી. એક સિસ્ટમ વાવાઝોડું મિત્રો અહીં તમે જોઈ શકો, એક ગુજરાત ઉપર હશે 3 તારીખે, ત્યાં જ એક સિસ્ટમ છે બંગાળની ખાડીમાંથી બની અને આગળ આવશે. અહીં તમે જોઈ શકો છો 3, 4 આપણે વાત કરી તે પ્રમાણે 3, 4 અને 5 તારીખે તમે જોઈ શકો એક સિસ્ટમ છે, જેને લઈને અમુક વિસ્તારમાં રેડ એલર્ટ પણ હશે. અને આ સિસ્ટમ છે 6 તારીખની આસપાસ તમે જોઈ શકો છો ગુજરાત તરફ આવી રહી છે, જેને લઈને ગુજરાતની અંદર 6 તારીખની આસપાસ વરસાદ જોવા મળશે. સાથે સાથે 7 તારીખની આસપાસ પણ બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બનેલી દેખાય છે. અને આ સિસ્ટમની હિસાબે જોવા જઈએ તો ગુજરાતની અંદર 8 અને 9 તારીખની આસપાસ જોઈ શકો છો આ સિસ્ટમને કારણે વરસાદ છે જોવા મળશે. ક્યાંક ભારે તો ક્યારેક અતિ ભારે વરસાદ, ક્યાંક મિત્રો રેડ એલર્ટની પણ શક્યતા રહેલી છે. સાથે સાથે અરબી સમુદ્રના વરસાદનું પણ એટલું જ જોર છે, એટલે એ પણ આપણે ન ભૂલવું જોઈએ કે આ સિસ્ટમ છે જ્યાંથી પસાર થશે ઝડપથી પસાર થઈ જશે. ભારે વરસાદને લઈને મિત્રો હાલ કોઈ શક્યતા દેખાતી નથી, કારણ કે વધારે તેજ પવનને કારણે આ સિસ્ટમ છે કોઈ એક જગ્યાએ ટકી રહેતી નથી. માત્ર 2 થી 3 કલાકની અંદર સિસ્ટમ છે આગળ જતી રહી છે. અને આ સિવાય જોઈ શકો છો છેલ્લી લાસ્ટ જે સિસ્ટમ બની રહી છે એ હિમાલયની ઉપર બની રહી છે, જેને લઈને જૂન મહિનાના 15 દિવસમાં તો ક્યારેક મિત્રો સારો વરસાદ આવશે. બાકી મિત્રો વરાપ જોવા મળશે, એટલે કે ખાસ કરીને ભારે વરસાદ નહીં પરંતુ વરાપ જોવા મળશે, જે ખેતીના પાક માટે મિત્રો ખૂબ જ ફાયદો કરાવનારો રહેશે. હવે મિત્રો વાત કરીએ તો 7 તારીખ સુધી મિત્રો આપણે આદ્રા નક્ષત્ર છે. 7 તારીખ સુધી આદ્રા નક્ષત્ર છે. આદ્રા નક્ષત્રનું વાહન પણ મિત્રો ખાસ કરીને એવું બધું ખાસ નહોતું. અને આદ્રા નક્ષત્રની અંદર જોવા જઈએ તો વાવણી અને વરાપ મિત્રો ચાલતી હોય છે, તો એ રીતનો જ મિત્રો કંઈક સિસ્ટમ આગળ ચાલી રહી છે. આગામી સમયની અંદર જોવા જઈએ તો બંગાળની ખાડીની અંદર જ્યાં સુધી નીચલા લેવલે સિસ્ટમ નહીં બને ત્યાં સુધી ગુજરાતની અંદર સારા વરસાદની આગાહી નથી. પણ તો અહીં તમે જોઈ શકો છો 16 તારીખનો મેપ કે એકદમ નીચલા લેવલે અરબી સમુદ્રની અંદર તમિલનાડુ કેરળની આસપાસ એક મોટી સિસ્ટમ બની રહી છે, જે મિત્રો આખી સિસ્ટમને વરસાદી વાતાવરણને ખેડવશે. નવી સિસ્ટમ બનશે, વાવાઝોડું એકદમ નીચલા લેવલેથી આંધ્રપ્રદેશની આસપાસ બનશે અને તે મુંબઈ તરફ મિત્રો જશે. ત્યારબાદ મિત્રો ગુજરાતની અંદર સારો વરસાદ પડશે. એટલે કે સારા વરસાદ માટે જો વાત કરવામાં આવે વરસાદ માટે, તો ખાસ કરીને ગુજરાતની અંદર મિત્રો 18 તારીખથી લઈને આ મહિનાના અંત સુધી, એટલે કે 31 તારીખ સુધી સારો વરસાદ જોવા મળશે. ત્યાં સુધી કોઈ સારો વરસાદ પડે તેવી શક્યતા હાલ મિત્રો દેખાતી નથી. નવી સિસ્ટમ બનશે, નવા વાદળો બંધાશે અને અહીં તમે જોઈ શકો જ્યાં સુધી તમિલનાડુ મુંબઈની અંદર સારો, મહારાષ્ટ્રની અંદર સારો વરસાદ નહીં આવે ત્યાં સુધી ગુજરાતની અંદર કોઈ સારા વરસાદની આગાહી દેખાતી નથી. હાલ મિત્રો જે રીતનો વરસાદ પડી રહ્યો છે 1 ઇંચ વધીને 2 ઇંચ વધીને 3 ઇંચ સુધીનો વરસાદી રાઉન્ડ ચાલુ રહેશે. તો આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.